બરોબર છે, બરોબર છે. જય હો. હે તારા રવિવાર ભરવાની આદત પણ क्या बात है सर, क्या बात है सर. તો જય માતા મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ડેમો જોઈએ એ પ્રકારનો વિડીયો કરવાનો છે મિત્રો. તો આપણે ગ્રેજ્યુએશન ઓપન કરી દેવા છે મિત્રો. અને આપણે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. તમારે પ્રોજેક્ટમાં જતું રહે એટલે આપણે સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે. તો સોંગને આપણે ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કરીને અહીંથી બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને કોડ કરી દેવાનું છે મિત્રો. મિત્રો એના થઈ જશે તો બોક્સ પર જવાનું. બોક્સ પર જઈને આ રીતે બોક્સ પર જઈને કોપી કરી દેવાનું છે મિત્રો. તો સોંગ આપણે કોપી થઈ જશે. કોપી થઈ જાય એટલે બેર આવી જવાનું છે મિત્રો. ઉપરથી નો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે મિત્રો. એટલે આપણે એક્સએમએલમાં આવીને આપણે અહીંયા આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણે સોંગ આવી જાય એટલે સોંગ ઉપર ક્લિક કરીને એક નેચર લાવી દેવાનું છે મિત્રો. આવી રીતે નેચર આવી જશે મિત્રો. જોઈ શકો છો આપણે નેચર ક્લિક કરાવવાનું છે. નેચર આવી જશે. તો આપણે નેચર સોંગ આવી છે. અને આપણે આવી રીતે તમને લિરિક્સ લખીને આપેલી છે. રવિવારનું સ્ટેટસ છે મિત્રો. તમે ડેમોમાં જોયું એ પ્રકારનું સ્ટેટસ છે. તો કાલે રવિવાર છે તો બધા ફૂલ સપોર્ટ કરજો વિડીયોને. અને આવી રીતે આપણે સોંગ લિરિક્સ લખીને આપેલી છે મિત્રો. તો 6 પોઈન્ટ ઉપર આવી જવાનું છે મિત્રો. અને આના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરીને કરેલા ફિલ્મમાં જવાનું છે. તો ફિલ્મમાં જઈને અહીંથી આના પર ટચ કરવાનું છે. તો એના પર એડ થઈ જશે. તો તમારે મિત્રો આના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારી ગેલેરી ખુલશે. તમારે ગમે તે માતાજીના ફોટા લગાવે તો લગાવી દેવાના મિત્રો. મેં જોગણીમાંનો ફોટો લગાવી દીધો છે. તો ફરીથી આપણે એક બીજો ફોટો લગાવવાનો છે. તો ફરીથી એના પર ક્લિક કરવાનું. કરેલ ફિલ્મમાં જઈને ફોટો એડિટ કરી દેવાનું છે મિત્રો. એ રીતે આપણે બધા ફોટા એડિટ કરી દેવાના છે મિત્રો. તો હું તમને ફોટો એડિટ કરીને બતાવી દઉં. કારણ કે હું વધારે વિડીયો ચાલુ રહે તો વધારે બગલો વિડીયો થઈ જશે. તો હું તમને ફોટા એડ કરીને બતાવી દઉં. તો મિત્રો જોઈ શકો છો આપણે બધા ફોટા એડ થઈ ગયા છે મિત્રો. આ રીતે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે ફોટા એડ કરી દેવાનું છે મિત્રો. તો જોઈ શકો છો આપણે તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનો વિડીયો એડિટ થઈ ગયો છે. તો આ મિત્રો આ બનશે તો એના તો મિત્રો આને ગેલેરીમાં સેવ કરવાનું છે. ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર ટીપનું ઓપ્શન દેખાય છે. એના પર ક્લિક કરવાનું છે મિત્રો. ઉપર ક્લિક કરીને એ રેસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું. તો એક્સપોર્ટ થવાનું છે સ્ટાર્ટ થઈ જશે. તો મિત્રો જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મારી ચેનલને જેવું જોઈન ના થયો તો જોઈન થઈ જજો મિત્રો. નેચર લિંક આપેલી છે. તો મળીએ આ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.